હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા, સદિશોના બાદબાકી એના વિશે માહિતી મેળવેલી હતી, બરાબર છે? ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે સદિશોના ગુણાકાર કરતા શીખવાના છે. ઓકે, એક્ઝેક્ટલી તમે જોવા જશો તો સમતલમાં ગતિ જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, બરાબર, એની અંદર તમને આ ટોપિક આપેલો નથી, સદિશોના ગુણાકાર, બરાબર. પરંતુ આપણને આની વિગતો જ્યારે આપણે સરવાળા બાદબાકી સાથે સાથે લઈએ છીએ તો સાથે સાથે ગુણાકાર પણ લઈ જ નાખીએ ને, બરાબર. એટલા માટે થઈને હવે આ જે ટોપિક જે ચાલે છે એ બધું તમારે શેમાં લખવાનો છે? JEE અને નીટની બુકમાં લખવાનો થશે. JEE અને નીટની જે બુક જે છે એની અંદર તમારા પોઈન્ટ લખવાના થશે, બરાબર છે. ખાસ આજનો લેક્ચર જે છે એ તમારે JEE નીટની અંદર સદિશોના જે ગુણાકાર છે. ઓકે, ચાલો. અને આ બધું આવશે ક્યારે ગુજરાત બોર્ડની અંદર? તો કે ચોથા ચેપ્ટરની અંદર સરવાળા બાદબાકી જોયા, પાંચમા ચેપ્ટરની અંદર તમે સદિશોના ગુણાકારના એક ગુણાકારની રીત જોશો, ડોટ ગુણાકાર. છઠ્ઠા ચેપ્ટરની અંદર સદિશોના ક્રોસ ગુણાકાર જોશો. ખ્યાલ આવે છે શું કહું છું? એટલે બધું લંબાઈ છે આ ચેપ્ટરોની અંદર જુદા જુદા. તો બેટર છે કે આપણે બધું એક સાથે કમ્પ્લીટ કરી નાખીએ, જેનાથી આપણને ફાયદો પણ થાય, બરાબર છે? ઓકે. અને હા, આની અંદર જે દાખલાઓ જે છે અંદર સદિશ અને અદિશ ગુણાકાર તમારે આવી શકે ખરા ચોથા ચેપ્ટરના, બરાબર. એટલા માટે થઈને જે જી નીટ તમે યુઝ કરશો ત્યારે આવશે ગુણાકારને યુઝ કરવાના. ઓકે, તો એટલા માટે થઈને આપણે ગુણાકાર આપણે સાથે સાથે જ જોઈ લેવાના છે. પરંતુ હાલમાં તમે શા લખશો? JEE અને નીટની બુકમાં લખશો. અને આ ટોપિક ગુજરાત બોર્ડની અંદર પણ છે. એ તમે જ્યારે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 જ્યારે જોશો તો ત્યારે આ ગુણાકારની જે મેથડ છે એ બધી આવેલી છે. ઓકે, પરંતુ ફરી વખત કહું છું કે આ બધું તમારે કામમાં લાગવાનું છે. તો આપણે એક આખો ટોપિક આપણે સળંગ લઈ લઈશું. ત્યારે જ્યારે ચેપ્ટર 5 અને 6 ચાલે ત્યારે તમને આ બધું આવડતું હશે, એટલે તમારે ત્યારે રિવિઝન પણ થઈ જશે. ઓકે મિત્રો, ચાલો, ક્લિયર? ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે સદિશોના ગુણાકાર. ઓકે, સદિશોના ગુણાકાર માટે બે પદ્ધતિ છે. કઈ કઈ? તો કે સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. ઓકે, હવે એ કેવા શબ્દો સર? એક હરખા શબ્દો લાગે છે, બરાબર ને? પણ સરખી રીતે આપણે જોઈએ તો ખ્યાલ આવશે. સદિશો છે કયા? ધારો કે બે સદિશો છે, આપણે ખબર છે ધારવાના હોય તો કયા સદિશો લઈએ છીએ? વેક્ટર A અને વેક્ટર B લઈએ ને. ઓકે, એ બે સદિશો છે, એ સદિશોનો ગુણાકાર કરો, જવાબ કેવો આવશે? અદિશ રાશિ મળે તો એને સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય છે. ઓકે, જો સદિશોનો ગુણાકાર કરતા મળતી રાશિ કેવી હોય? અદિશ હોય. કેવી? અદિશ, મતલબ કે દિશા ન હોય. જે નવી રાશિ મળે છે એને દિશા ન હોય તો તેવા ગુણાકારને કેવો કહેવાય છે? સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું, ભાઈ આપણે લખતા હતા વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ. જોજો તો આના બદલે ઓકે ઓકે ચાલો તો ચાલો આ પણ ઉદાહરણ નહીં ચાલે આપણે. ઓકે, W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર ને? તો અહીંયા કાર્ય જે છે અદિશ રાશિ છે, અત્યારે આમ પણ લખી શકો W ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F ઇન્ટુ વેક્ટર ડી. બળ જે છે એ સદિશ રાશિ છે. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં કીધું સદિશ રાશિ કઈ છે ને અદિશ રાશિ કઈ છે. તો બળ જે છે સદિશ રાશિ છે, સ્થાનાંતર જે છે એ પણ સદિશ રાશિ છે. એ બેનો ગુણાકાર કરો, સ્થાનાંતર ગુણ્યા બળ, તો આપણને કઈ રાશિ મળે છે? કાર્ય. તો કાર્ય જે છે અદિશ રાશિ છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આવા પ્રકારના ગુણાકારને કેવો ગુણાકાર કહેવાય છે? અદિશ ગુણાકાર કહેવાય છે. બે સદિશ જે છે એનો ગુણાકાર કરતા આપણને કેવી રાશિ મળે છે? અદિશ રાશિ મળે છે, કે જેને દિશા ન હોય તેવી રાશિ મળે છે. તો પરિણામે આવા પ્રકારનો જે ગુણાકાર જે છે ને અદિશ ગુણાકાર કહેવાય છે. બરાબર છે? ઓકે, અહીં મળતી રાશિ કેવી હોય છે? અદિશ છે. એટલા માટે થઈને આપણે શું કહેવાય છે ને? અદિશ ગુણાકાર કહેવાય છે. અદિશ ગુણાકાર હોય ને આપણે ડોટ લખવાનો આવશે વચ્ચે હંમેશા. જ્યારે પણ અદિશ ગુણાકાર કરો
ત્યારે વચ્ચે શું કરાય છે? આપણે ડોટની નિશાની કરાય છે, બરાબર. ઓકે, આપણે ઘણી વખત લખતા હોય ભાઈ એક્સ, ઓકે પી, ઓકે ચાલો આપણે એક્સ ઇન્ટુ વાય લખીએ છીએ, બરાબર. અને ઘણી વખત લખીએ એક્સ ક્રોસ વાય. તો જ્યારે આપણે અદિશ વસ્તુ હોય ત્યારે એમાં કોઈ આપણે ફરક નથી પડતો. હું કરું કે ભાઈ 5 ઇન્ટુ 2, આને એમ લખાય ને 5 ઇન્ટુ 2 આપણે આમ જ લખીએ છીએ. અથવા તમે આને આમ જ આમ પણ લખી શકો 5 ઇન્ટુ 2. આ બધું એક જ થયું આપણા માટે, બરાબર. બંને એક જ છે. 5 ઇન્ટુ 2 જવાબ કેટલો આવશે? 10 જ આવશે. 5 ગુણ્યા 2 જવાબ 10 જ આવશે ને, 5 ક્રોસ 2. ઓકે, એ અદિશની અંદર આપણે એનું કોઈ મહત્વ રહેતું નથી, ડોટ અને ક્રોસનું. ઓકે, આપણે અત્યાર સુધી કોઈ દી એને ડિફરન્સ લીધા જ નથી. પરંતુ સદીશોની અંદર આપણે આવીએ ત્યારે એમાં ફરક પડે છે. જો આમાં જે છે ડોટ મૂકીશું એટલે આ પ્રકારના ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહીશું. આ અદિશ ગુણાકાર જે છે વચ્ચે કેનું નિશાન મૂકવામાં આવે છે? ડોટ નું ચિહ્ન. ડોટનું ચિહ્ન મૂકવામાં આવે છે માટે એને કેવા? અદિશ ગુણાકાર જે છે એને જ આપણે શું કહીશું? ડોટ ગુણાકાર પણ કહીશું. ઓકે, ચાલો. એટલે આપણે આમ લખી શકો તમે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી અદિશ ગુણાકાર જે છે એને તમે કઈ રીતે લખી શકશો? આ રીતે લખી શકશો એ બી કોસ થીટા. જ્યાં થીટા શું દર્શાવે છે? બંને સદિશો વચ્ચેનો ખૂણો. બંને સદિશો વચ્ચેનો ખૂણો દર્શાવે છે. ઓકે, ખાસ આ યાદ રાખજો. એ વેક્ટર એ ડોટ વેક્ટર બી અદિશ ગુણાકાર છે, એ અને બી નો અદિશ ગુણાકાર છે. તો એના બરાબર તમે શું લખી શકશો? એ બી કોસ થીટા લખી શકાય છે, બરાબર છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો અદિશ ગુણાકાર છે આ. ઓકે, હવે સદિશ ગુણાકારમાં જોઈએ શું થાય છે પ્રોસેસ. આનાથી બધી રિવર્સ પ્રોસેસ, એટલે આપણું થઈ ગયું સદિશ ગુણાકાર, બરાબર ને. ચાલો જોઈએ. તો કે ધારો કે બે સદિશો એ અને બી છે, બે સદિશોનો ગુણાકાર કરતા મળતી રાશિ અહીંયા કેવી લખી હતી આપણે? અદિશ લખી હતી ને. તો કે જો બે સદિશોનો ગુણાકાર કરતા મળતી નવી રાશિ કેવી હોય? સદિશ હોય. તો તેવા પ્રકારના ગુણાકારને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય છે, બરાબર છે. શું મળે છે? બે સદિશો છે એનો ગુણાકાર કરો છો અને પરિણામે તમને સદિશ રાશિ જ મળે છે, તો એને શું કહેવાય છે? સદિશ ગુણાકાર કહેવાય છે. રેડી? ચાલો, તો આપણે એનું કોઈ ઉદાહરણ જોવું હોય તો આપણે શું કરીએ? આપણે એવું કોઈ ઉદાહરણ લેવા માટે વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પણ નથી. એવી કોઈ વસ્તુ કે જે તમને ખ્યાલ હોય, બરાબર છે. બાકી ઘણા બધા સૂત્રો આવે છે, પરંતુ એવા સૂત્રો કે જેની અંદર તમને ખ્યાલ આવતું હોય એવા કોઈ સૂત્ર આપણી પાસે છે નહીં. પરંતુ ચાલો એકાદ ઉદાહરણ છતાં પણ લઈએ. એવી રાશિ ટોર્ક. હવે ઓકે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એફ ક્રોસ વેક્ટર આર. પણ તમને ટોર્ક વિશે ખ્યાલ નથી, બરાબર છે. ચાલો, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે અત્યાર પૂરતું આવડો યાદ રાખી લો, બરાબર છે. કે ભાઈ તમને એવી રાશિ છે બેનો ગુણાકાર કરો તો પરિણામે કેવી રાશિ મળે છે? સદિશ રાશિ જ મળે છે. જ્યારે અહીંયા ચેક કરો, આ બે સદિશ છે જો, એટલે વેક્ટર એફ લખ્યું, વેક્ટર ડી લખ્યું, તો અહીંયા વેક્ટર ડબલ્યુ નથી કર્યા. કેમ? તો કે આ અહીંયા ગુણાકાર કરો સદિશ નથી મળતું. જ્યારે અહીંયા ચેક કરો, આ ગુણાકારમાં વેક્ટર છે ગુણ્યા વેક્ટર આર કર્યો તો આપણે પરિણામી જવાબ વેક્ટર સ્વરૂપે જ મળે છે. તો બે રાશિનો ગુણાકાર કરતાં આપણે પરિણામી રાશિ જે છે સદિશ સ્વરૂપે જ મળતી હોય તો એને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય છે. રેડી? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આને આપણે લખવું હોય તો આપણે કેમ અહીંયા ડોટ પ્રોડક્ટ કરી દઈએ? અહીંયા વચ્ચે હંમેશા મૂકવામાં શું આવે છે? ક્રોસ મૂકવામાં. એટલે આવા જે સદિશ ગુણાકાર છે એને જ આપણે શું કહીશું? ક્રોસ ગુણાકાર પણ કહીશું. કેમ? તો કે હવેથી આપણે એવું રાખવાનું છે જ્યારે સદિશ વિશે લ્યો ત્યારે કે ભાઈ ડોટ વચ્ચે કરો તો એને અદિશ ગુણાકાર કહેવાશે, અને આ રીતે ક્રોસ લખો વચ્ચે તો એને સદિશ ગુણાકાર કહેવાશે. મતલબ કે અહીંયા શું લખ્યું તો આપણે ચેક કરો, વેક્ટર એ ડોટ વેક્ટર બી, તો શું લખાણું? એ બી કોસ થીટા, બરાબર છે ને. હવે જો આપણે આ રીતે લખીએ
કે ભાઈ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, બરાબર છે. તો આનો જવાબ શું થશે? એ બી સાઇન થીટા, એનું મૂલ્ય થયું ઇન્ટુ એન કેરેટ, એની દિશા દર્શાવી છે. જે દિશા પરિણામી આવશે ને એની પરિણામી દિશા દર્શાવી છે, એનો એકમ સદિશ છે. ખ્યાલ છે ને એકમ સદિશ તો તમને હવે બરાબર છે. ઓકે, વધારે કંઈ ખ્યાલ ન આવે તો આપણે ખાલી મૂલ્ય લખીએ ભાઈ, વેક્ટર એ ક્રોસ વેક્ટર બીનું મૂલ્ય એટલે માનાંકમાં લખ્યું તો શું જવાબ આવશે? એ બી સાઇન થીટા. પણ સદિશ સ્વરૂપે આવે એનું એટલે અહીંયા એન કેરેટ રૂપ. હવે જ્યારે મૂલ્યની વાત આવે તો એમાં દિશા લખવાની આવે નહીં, તો એ બી સાઇન થીટા થશે. જ્યારે અહીંયા વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી કરો, આ ડોટ પ્રોડક્ટ થઈ તો એ બી કોસ થીટા. જો ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો એ બી સાઇન થીટા. બરાબર છે સર? આમાં હજી કંઈ ખ્યાલ આવતો નથી. સિમ્પલ ને? ઓકે, ચાલો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે થોડીક ડિટેલમાં અદિશ ગુણાકાર વિશે માહિતી જોવાની છે અને એના બધા મુદ્દાઓ જોવાના છે, અને ત્યાર પછી આપણે સદિશ ગુણાકાર વિશે માહિતી મેળવીશું અને એના બધા આ બધા નિયમો આપણે જોઈશું. બંને કઈ રીતે અલગ અલગ પડે છે એના બધા આપણે નિયમો, બધા ગુણધર્મો આપણે જોઈ લઈએ. બરાબર છે? જેનાથી તમને ખ્યાલ આવશે કે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ એકબીજાથી અલગ અલગ કેમ છે. ઓકે, તો આ જેટલું પણ હું લખાવું છું તમને એમાં ડોટ પ્રોડક્ટ જે છે તમારા 5મા ચેપ્ટરમાં છે, ક્રોસ પ્રોડક્ટ છે એ 6ઠા ચેપ્ટરમાં છે, અને સરવાળા બાદ બાકી 4થા ચેપ્ટરમાં છે. એટલા માટે હું શું કરું છું, બધું જ આપણે સાથે લખાઈ નાખીશું. બરાબર? હવે જ્યારે આગળના ચેપ્ટરો જ્યારે ચલાવે ત્યારે આ થોડું ચાલશે તો તમને ત્યારે શું થઈ જશે? રિવિઝન થઈ જશે, અને ત્યારે તમને મગજમાં કોન્સેપ્ટ હશે કે બરાબર છે કોઈ સદિશ આવતા, સદિશોના ગુણાકાર ભાગાકાર સરે કરાયા હતા. આ ગુણાકારના 2 પ્રકાર હતા, ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકાર. ઓકે, તો એ બસ અહીંયાથી શરૂઆત થાય છે. તો આપણે સદિશોના સરવાળા બાદ બાકી શીખી નાખ્યા તો સાથે સાથે ગુણાકાર તો શીખવા જ પડે. બરાબર છે? ઓકે, ચાલો તો હવે હું તમને આપણે સ્ટાર્ટ કરાવીએ સદિશોનો અદિશ ગુણાકાર. હું તમને સ્ટડી કરાવું છું. ઓકે, ચાલો સદિશોનો સદિશ ગુણાકાર આપણે પછી જોઈશું. હવે આપણે સદિશ ગુણાકાર કોને કહીએ તો તમને નોર્મલી ખ્યાલ આવી ગયો. થોડા એના ગુણધર્મો આપણે જોવાના છે અને એના માટે તમારે આવડો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી, આ ડોટ પ્રોડક્ટ થઈ અદિશ ગુણાકાર, મતલબ કે પરિણામે જવાબ તમારે અદિશ સ્વરૂપે મળશે, એમાં દિશા મળશે નહીં. આપણે જ્યારે આના એક બે ઉદાહરણ લઈશું ને ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર? અને આ છે સદિશોનો સદિશ ગુણાકાર, કે તમને એમાં લાસ્ટમાં દિશા પણ મળશે. બરાબર છે? ચાલો તો હવે આપણે જોઈએ, વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, સદિશોના અદિશ ગુણાકાર તરફ આપણે આગળ વધીએ. બરાબર? ચાલો, તો એનો જે સ્ટાર્ટિંગ ટોપિક છે એમાં તો એટલી ઇન્ફોર્મેશન આપણે મેળવી લીધી જ છે. હવે થોડા ગુણધર્મો જોઈએ અને ઉદાહરણ જોઈએ એટલે તમને એના વિશે ખ્યાલ આવી જશે. ઓકે, અને બીજો વસ્તુ જે પણ લખો છો બધી તમારે GNETની બુકમાં અત્યારે લખવાનું છે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ સદિશોના અદિશ ગુણાકાર. બરાબર છે? ઓકે, એની અંદર આપણે થોડાક ગુણધર્મો જોવાના છે. બરાબર? સદિશોના અદિશ ગુણાકાર છે એના આપણે શું જોઈએ? આપણે ગુણધર્મો. ઓકે, તો પહેલો ગુણધર્મ શું થશે? વેક્ટર એ ડોટ વેક્ટર બી. આપણે પહેલાં વાત કરી હતી સદિશોનો અદિશ ગુણાકાર એટલે આપણે શું કહેતા હતા? એને આપણે ડોટ ગુણાકાર પણ કીધો હતો. બરાબર ને? ઓકે, એટલે અહીં વચ્ચે શું આવે છે? ડોટની નિશાની આવે છે. બરાબર? એટલે આપણે શું લખી શકતા હતા? આપણે એ બી કોસ થીટા. એ અને બી શું થશે તમને ખ્યાલ છે ને? તો કે ભાઈ વેક્ટર એ આપણા છે. ઓકે, વેક્ટર એ દાખલા તરીકે આપણો છે AX, AY અને AZ છે. તો એ બરાબર શું થશે? તો કે વર્ગમૂળમાં AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર, આમ થાય. ખ્યાલ જ છે ને બધાને? મતલબ કે દાખલા તરીકે ધારો કે વેક્ટર એ બરાબર આપણો હોય 1 2 3, તો આપણે પરિણામી વેક્ટર એનું મૂલ્ય એટલે આપણે એ લખીએ ને વર્ગમૂળમાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, કેટલા થશે? વર્ગમૂળમાં 14 થશે. તો આ વેક્ટર એનું મૂલ્ય એટલે કે એ થયા. આવી રીતે જ તમે બીની વેલ્યુ પણ શોધી શકો છો. ઓકે, ચાલો આને આપણે બીજી રીતે લખવું તો આપણે કઈ રીતે લખતા હતા વેક્ટર એ? તો કે વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા આની સાથે i કેરેટ એટલે 1 i કેરેટ, પછી વચ્ચે હંમેશા પ્લસની નિશાની, આ 2j કેરેટ હે ને, y આમ છે એટલે પ્લસ 3k કેરેટ. જો ઇનકેસ અહીંયા -2 હોત તો અહીંયા માઇનસની નિશાની આવતા, પ્લસ માઇનસ માઇનસ એ રીતે. બરાબર છે? આવું તો આપણે સ્ટડી કરી ગયા હતા વેક્ટર એ કઈ રીતે લખાય, એનું મૂલ્ય કઈ રીતે શોધાય. તો અહીંયા પર એ જ છે, વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર શું લખાશે? તો કે વેક્ટર એનું મૂલ્ય ઇન્ટુ વેક્ટર બીનું મૂલ્ય. હવે અહીંયા વેક્ટર નથી. બરાબર? એટલે ત્યાં તો ગમે એ ચાલે આપણે ઇન્ટુ કોસ
થીટા. થીટા એટલે શું દર્શાવે છે? વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો દર્શાવે છે. બરાબર છે? ખ્યાલ છે ને એટલી વસ્તુ? ચાલો, હવે જો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી હોય. મતલબ કે બંને સદીશો આ રીતે, વેક્ટર એ છે અને આ વેક્ટર બી છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? બંને એકબીજાને સમાંતર છે એમ કહેવાય ને. વેક્ટર એ અને વેક્ટર બી બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. તો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર શું લખાશે? તો કે એ બી કોસ 0. કોસ 0 ની વેલ્યુ થાય 1, એટલે જવાબ આવશે એ બી. ક્યારે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય ત્યારે. રેડી? ચાલો, બીજો, જો વેક્ટર એ લંબ વેક્ટર બી, મતલબ કે વેક્ટર એ આ રીતે હોય અને વેક્ટર બી આ રીતે હોય, બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી છે ને. અને એમ થયું ને વેક્ટર એ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર બી, મતલબ કે સદિશ એ છે, સદિશ બીને કેવો છે? લંબ છે. તો એ સમયે શું થશે? બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. તો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર કેટલા લખાશે? એ બી કોસ 90 ની વેલ્યુ થાય 0. ધેટ મીન્સ ફાઇનલી લખાશે 0. રેડી? ચાલો, ખ્યાલ આવે છે? હવે જો બંને સદિશો વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય, તો આ રીતે છે વેક્ટર એ અને આ રીતે છે વેક્ટર બી, તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180 ડિગ્રી થઈ ગયો ને. તો એ સમયે શું થશે? વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર શું લખી શકાય? તો કે એ બી કોસ 180. કોસ 180 ની વેલ્યુ થાય -1, એટલે માઇનસ એ બી થશે. બરાબર છે? ખ્યાલ આવે છે? હવે આપણે સર બે સદિશોને પોતાનો ગુણાકાર કરી શકાય? તો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર કરી શકાય? તો કે હા, કરી શકાય. તો વેક્ટર એ વેક્ટર એ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? હંમેશા 0 ડિગ્રી જ હોય ને ભાઈ. આ સદિશ છે એને એની સાથે બનાવેલો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી. તો કેટલા લખાશે? તો કે એ ઇન્ટુ એ, એટલે એ કોસ 0 હે ને. ધારો કે બી અહીંયા એ ઇન્ટુ વેક્ટર બી હોત તો શું થાય? એ બી કોસ થીટા લખતે કે નહીં? વેક્ટર એ ઇન્ટુ વેક્ટર એ છે, શું લખાશે? એ કોસ થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે શું થશે? ડાયરેક્ટલી એ ઇન્ટુ એ, એટલે એ સ્ક્વેર થશે. બરાબર છે? એટલે એ ઇન્ટુ એ લખાય. શું લખાય? એ ઇન્ટુ એ, એટલે એ સ્ક્વેર થઈ ગયા. એટલે જો ઇન કેસ આપણો એની વેલ્યુ √14 આવે તો એનો સ્ક્વેર કરો તો ઓનલી 14 વધશે. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો તમે આના પરથી તે ચેક કરી શકો છો કે ભાઈ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર એ બરાબર કેટલા થઈ ગયા? એ સ્ક્વેર થઈ ગયા. ઓકે, તો વેક્ટર એ દાખલા તરીકે આઈ કેરેટ ડાયરેક્શનમાં છે. ઓકે, ભાઈ એ જે છે આઈ કેરેટ ડાયરેક્શનમાં છે, ઇન્ટુ આ એ જે છે આઈ કેરેટ ડાયરેક્શનમાં છે. બરાબર? તો અહીં પર એ ઇન્ટુ એ એટલે તો શું થઈ ગયા? એ સ્ક્વેર થઈ ગયા. અને આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ એટલે શું થઈ ગયું? 1 થઈ ગયા. મતલબ અહીંયા શું કહેવા માગું છું એ જોઈએ આપણે. તો કે આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ જવાબ કેટલો આવશે? 1 આવશે. ઓકે, આપણે બીજા ગુણધર્મ બીમાં સમાવેશ કરી લઈએ. બરાબર? અમે અહીંયા 1 લખ્યો ગુણધર્મ અહીંયા સુધી. ઓકે, તો આ ગુણધર્મ નંબર 2 કહીએ. ચાલો, ઓકે, આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ કેટલા થશે? 1 થશે. કેમ એવું? તો કે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર એટલે શું થાય? તો કે એ સ્ક્વેર કોસ થીટા. કોસ થીટાની વેલ્યુ કેટલી થાય? 0 ને. કોસ 0, કોસ 0 એટલે 1. હવે આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ, આઈની વેલ્યુ કેટલી? 1 થાય. આઈ કેરેટની વેલ્યુ તો 1 અને આની વેલ્યુ કેટલી થાય? 1. અને થીટા કેટલો થશે? કોસ 0. થીટા 0 થાય ને. ઓકે, એટલે કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1. ઓકે, ખ્યાલ આવે છે બધાને? કમ્પ્લીટ શું કહું છું? આઈ કેરેટની વેલ્યુ કેટલી? 1 ઇન્ટુ આઈ કેરેટની વેલ્યુ કેટલી? 1. 1 ઇન્ટુ 1 કોસ 0. કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1. ઓકે, એના સદિશ સાથે ગુણાકાર કરો તો દિશાનો શું થઈ જશે? એક આન્સર આવશે. ઓકે, હવે જે કેરેટ ઇન્ટુ જે કેરેટ કરીએ આપણે, જવાબ કેટલો આવશે? 1 આવશે. ખ્યાલ આવ્યો ને? એની દિશા સાથે ગુણાકાર કરવામાં આવે તો એક જવાબ થઈ જશે. ઓકે, આને એકમ સદિશ છે, આનો વેલ્યુ કેટલી થાય? 1 1 થાય. દાખલા તરીકે ધારો કે આ વેક્ટર એ છે એની વેલ્યુ 1 છે, તો ફોર એક્ઝામ્પલ એ જવાબ 1 આવે છે તો શું થશે? બરાબર? તો કે અહીંયા એ સ્ક્વેર છે એટલે એની વેલ્યુ કેટલી છે? 1 છે, તો 1 નો વર્ગ એટલે 1 જ થઈ જશે. તો આઈ કેરેટ એટલે શું થાય? એવો સદિશ કે જેની વેલ્યુ કેટલી છે? 1, એટલે તો આપણે એને એકમ સદિશ કહીએ છીએ. ઓકે, એટલે અહીંયા કેટલો આવશે આન્સર? 1. તો જે કેરેટ ઇન્ટુ જે કેરેટ કેટલો થઈ જશે? જવાબ 1. અને કે કેરેટ ઇન્ટુ કે કેરેટ કેટલો જવાબ આવશે? તો કે 1. આ થોડુંક યાદ રાખજો. બરાબર? તમને કામમાં લાગશે હમણાં જ તે. હવે બીજી વાત કરીએ. બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. જો અહીંયા લખ્યું છે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો જવાબ કેટલો થઈ જાય? 0.
તો હું લખું છું આઈ કેરેટ ડોટ જે કેરેટ. તો આઈ કેરેટ એટલે આ દિશા થઈ ગઈ એક્સ દિશા, અને જે કેરેટ એટલે આ દિશા થઈ ગઈ વાય દિશા. વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. જો બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો જવાબ કેટલો આવશે? 0 આવશે. તો અહીંયા આઈ કેરેટ અને જે કેરેટ એકબીજાને કેવા છે? લંબ છે. તો જવાબ કેટલો આવશે? 0. બરાબર ને? ઓકે. તો પછી જે કેરેટ ઇન્ટુ આઈ કેરેટ હોય તો એ જવાબ તો 0 જ થાય. આનું ઉલટાઈ નાખીએ તો પણ બરાબર. પછી જે કેરેટ ડોટ કે કેરેટ જવાબ કેટલો આવશે? 0. અને કે કેરેટ ક્રોસ આઈ કેરેટ જવાબ કેટલો થશે? 0 જ થશે. કેમ કે એકબીજાને લંબ છે સદિશો, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે? ઓકે. એટલે પરિણામે જવાબ 0 આવશે. તો આપણે બીજો થઈ ગયો. આ ગુણધર્મોમાં લઈએ છીએ. એમાં પહેલો ગુણધર્મ લખાયો અને બીજો ગુણધર્મ લખાયો. આવડો છે આપણો બીજો ગુણધર્મ. ઓકે. મેં કીધું એમ દાખલા ગણશો ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે જો આના પછી એક બે હું તમને દાખલાઓ પણ કરાવીશ ત્યારે તમને ગુણધર્મો ખ્યાલ આવશે. બરાબર. તો ત્યારે આપણે આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ કરવાનું થશે, તેનો જવાબ 1 લખીશું. જે કેરેટ ઇન્ટુ જે કેરેટ કરવાની છે જવાબ 1 લખીશું. કે કેરેટ ઇન્ટુ કે કેરેટ થયા તો જવાબ 1 લખીશું. શા માટે? એનું મેં અહીંયા રીઝન આપ્યું કે ભાઈ જો બંને એકબીજાને સમાંતર હોય તો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. તો cos 0 ની વેલ્યુ કેટલી થાય? 1. હવે આ સદી એકમ સદી છે ને આ એકમ સદી છે, એની વેલ્યુ થાય 1 હે ને. ફોર એક્ઝામ્પલ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર એટલે શું લખાય? a ઇન્ટુ a cos 0. હવે એની વેલ્યુ 1 થતી હોય તો 1, આની વેલ્યુ 1 થાય એટલે 1 ઇન્ટુ 1 અને cos 0 ની વેલ્યુ થાય 1 એટલે જવાબ કેટલો થાય? 1. બેની દિશા એક જ છે ને, બરાબર? એક જ સદિશ તો દિશા એની જ થઈ. એની જેમ જ આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ એટલે જવાબ કેટલો આવશે? 1. જે કેરેટ ઇન્ટુ જે કેરેટ એટલે જવાબ કેટલો આવશે? 1. કે કેરેટ ઇન્ટુ કે કેરેટ એટલે જવાબ કેટલો આવશે? 1. ઓકે. તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો જવાબ કેટલો આવશે? 0. તો આઈ કેરેટ અને જે કેરેટ આ એક્સ દિશા અને વાય દિશા પરસ્પર લંબ થાય ને, તો આઈ કેરેટ અને જે કેરેટનો ગુણાકાર કેટલો થાય? ડોટ ગુણાકાર હે ને, 0 થશે. જે કેરેટ કે કેરેટનો ગુણાકાર કેટલો થાય? ડોટ ગુણાકાર કેટલો થાય? 0. હવે હું ભૂલી જાઉં છું. ઓકે. ખાલી ગુણાકાર જ કહી દઉં છું. પણ હવેથી સદિશની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે ગુણાકાર કયો છે ને એ આપણે સ્પેસિફાય કરવું પડશે. ડોટ ગુણાકાર છે કે ડોટ ગુણાકાર છે? સોરી, ડોટ ગુણાકાર છે કે ક્રોસ ગુણાકાર છે? બરાબર. આપણે બેમાં આપણે સ્પેસિફાય કરવું પડશે. અને કે કેરેટ ઇન્ટુ આઈ કેરેટ એટલે શું થશે? 0 થાય છે. ક્લિયર? ચાલો. ત્યાર પછી આ બે નિયમ ગુણધર્મો થઈ ગયા. ત્યાર પછી આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ, ક્રમનો નિયમ. ત્રીજો ગુણધર્મ જોઈએ ક્રમનો નિયમ. ઓકે. નોર્મલી જો આપણે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી શું લખાય? તો કે એ બી કોસ થીટા. બરાબર છે? ઓકે. ચાલો. ત્યાર પછી હું તમને કહું વેક્ટર બી ઇન્ટુ વેક્ટર એ એટલે શું લખાય? તો કે બી એ કોસ થીટા. હા તો મૂલ્ય જ છે. 5 ગુણ્યા 2 કરો, 2 ગુણ્યા 5 કરો તો આના બરાબર એમ જ થયું ને, એ બી કોસ થીટા. આને કહીજો સમીકરણ નંબર 1 ને આને કહીજો સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકો? સોરી, તો શું કહી શકો? વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર શું થશે? વેક્ટર બી ઇન્ટુ વેક્ટર એ થાય છે. ઓકે. ચાલો. ત્યાર પછી ચોથો જોઈએ વિભાજનનો નિયમ. ઓકે. તો ડાયરેક્ટ જ કહી દઈએ આપણે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી પ્લસ વેક્ટર સી હોય. ઓકે. શું છે? વેક્ટર એ ઇન્ટુ ડોટ પ્રોડક્ટ છે. ઓકે. વેક્ટર બી પ્લસ વેક્ટર સી હોય તો આ ડોટ પ્રોડક્ટ આની સાથે પણ લાગે એટલે તમે કહી શકો વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ વેક્ટર એ ડોટ વેક્ટર સી. આ રીતે પણ જવાબ થશે. ઓકે. ખ્યાલ આવે છે? વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી આપણે કરીએ છીએ ને, આનો ગુણાકાર આની સાથે વત્તા આનો ગુણાકાર આની સાથે, તો સાથે સાથે ડોટ પ્રોડક્ટ લાગશે. વેક્ટર એનો ગુણાકાર વેક્ટર બી સાથે પણ કેવો? ડોટ પ્રોડક્ટ. અને વેક્ટર એનો ગુણાકાર વેક્ટર સી સાથે, વચ્ચે પ્લસની નિશાન, અહીંયા માઇનસ હોત તો અહીંયા પણ માઇનસ આવતે. સિમ્પલ. બરાબર. ઓકે. તો આ થઈ ગયો આપણો વિભાજનનો નિયમ. બરાબર છે? ચાલો. ત્યાર પછી પાંચમો નિયમ આપણે જોઈએ કે ભાઈ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર આપણે શું લખીએ છીએ? એ બી કોસ થીટા લખીએ છીએ. ઇન કેસ બે વચ્ચેનો ખૂણો આપણે શોધવો હોય તો કઈ રીતે થશે? તો કે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી
ના છેદમાં શું કરવું પડશે આપણે a ઇન્ટુ બી. ઓકે ચાલો એટલે આપણને શું મળશે કોસ થીટા. રેડી. અને ખાલી માત્ર આપણે થીટા શોધવા હોય તો કોસ છે એ આના છેદમાં આવી જશે તો એના અંશમાં લખવાય શું લખાય કોસ ઇન્વર્સ વેક્ટર a ઇન્ટુ વેક્ટર બી ના છેદમાં એ બી. આ રીતે થીટા તમે શોધી શકો છો. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમે આવડો એપ્લાય કરી શકો છો. બરાબર. આવડો આ સ્ટેપ તમે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એ ખૂણો શોધવા માટેનું આવડું સૂત્ર છે. મતલબ નોર્મલી તમે આમાં મૂકશો તો પણ તમારો જવાબ તો આવશે ને આવશે જ. હવે આ સાદુરૂપ આપણે આપવું હોય આનું જો હું આ તમને આ સ્ટેપનું સાદુરૂપ આપીને હું તમને દેખાડું છું. ચાલો જોજો ધ્યાનથી એક ઉદાહરણ સાથે લઈએ એમ. બરાબર. ચાલો તો કે હું કહું કે ભાઈ વેક્ટર એ બરાબર આપણા છે ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ અને વેક્ટર બી આપણા હોય px i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. જોજો ધ્યાનથી જોજો આપણે ગુણાકાર કરીને આપું છું એક. ઓકે આનો વેક્ટર એ ક્રોસ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી કરવાનું છે તો ભાઈ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી શોધો. બરાબર. ખાસ તો હું તમને ચાલો આવડા સ્ટેપ અહીંયા કમ્પ્લીટ કરી. હવે હું તમને અહીંયા પર એક શોધીને આપું. ચાલો આ છઠ્ઠો ગુણધર્મ જ કહી દો. ચાલો બરાબર છે. એક દાખલો થઈ ગયો આપણે એ રીતનો. ચાલો તો અહીંયા વેક્ટર એનું મૂલ્ય શું થશે તો ભાઈ વેક્ટર એનું મૂલ્ય તો કે વર્ગમૂળમાં એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ. અને વેક્ટર બીનું મૂલ્ય શું થશે તો કે વર્ગમૂળમાં એક્સ યામનો વર્ગ બીના ઓકે પ્લસ એના વાય યામનો વર્ગ પ્લસ આપણે ઝેડ યામનો વર્ગ કરીએ છીએ ને આપણે 1 2 3 હોય તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ કરીએ જ છીએ. એ જ સ્ટેપ છે આ. ઓકે હવે મારે કરવું છે આપણે વેક્ટર એ ઇન્ટુ બી શોધવા હતા. ઓકે તો આપણે ત્યાં પર જઈએ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી. ચાલો કરીએ આપણે સ્ટાર્ટ. તો પહેલાં હું વેક્ટર એ લખી નાખું ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. ઓકે ઇન્ટુ શું લખવાના છે હવે બી વાળું આવશે તો bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ. બરાબર છે. હવે તમને ખ્યાલ હશે ને આ સ્ટેપનો ગુણાકાર આની સાથે કરો ત્યાર પછી આની સાથે અને આની સાથે વચ્ચે પ્લસની નિશાની આવશે. બરાબર. તો આપણે જોઈએ ax i કેરેટનો ગુણાકાર કોની સાથે પહેલા સ્ટેપ સાથે bx i કેરેટ સાથે. બરાબર છે. પછી વચ્ચે નિશાની પ્લસની. ઓકે આનો અને આ બીજા સ્ટેપનો ગુણાકાર. પરંતુ એમાં થાય છે શું જો અહીંયા i કેરેટ છે ને અહીંયા j કેરેટ છે તો જવાબ કેટલો થઈ જશે. ઓકે ચાલો આપણે કરીને જ બતાવીએ. પ્લસ ax i કેરેટ ઇન્ટુ by j કેરેટ બરાબર પ્લસ ax i કેરેટ અને આવડો સ્ટેપ bz k કેરેટ. ઓકે હજી પ્લસ આવડા સ્ટેપ લઈએ સેકન્ડ ay j કેરેટ. જોજો ધ્યાનથી રાખજો આ સ્ટેપનો છે આ સ્ટેપની વારી આવી છે. આ સ્ટેપનો પહેલા સાથે પછી બીજા સાથે અને પછી ત્રીજા સાથે ગુણાકાર વચ્ચે પ્લસની નિશાની આવશે. ay j કેરેટ સાથે bx i કેરેટ પ્લસ આવડા સ્ટેપ સાથે આનો ગુણાકાર. આ બધું તમારે નથી કરવાનું બરાબર છે. આનું તમારે જે ફાઇનલ આવે ને એ જ તમારે લખવાનું છે. પ્લસ આનો ગુણાકાર આની સાથે. આ તો ખાલી ટેમ્પરરી તમારી સમજૂતી માટે જ છે. પ્લસ હવે ત્રીજો સ્ટેપ એનો ગુણાકાર પહેલા સાથે બીજા સાથે અને ત્રીજા સાથે. બરાબર ને. ચાલો તો શું લખાશે az k કેરેટ છે ને એનો ગુણાકાર આની સાથે bx i કેરેટ સાથે પ્લસ az k કેરેટ છે એનો ગુણાકાર by j કેરેટ સાથે. ઓકે ચાલો તો એટલો ગુણાકારના સ્ટેપ થયા. હવે આ બધું મેં કીધું તમારે લખવાનું નથી આના પરથી. હવે જે સ્ટેપ આવે તમારે દરેક વખતે લખવાનું થશે. અને શા માટે આવું ને એની મેં ખાલી સમજૂતી આપી છે. હવે આપણે જોઈએ તો i કેરેટ ઇન્ટુ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 j કેરેટ ઇન્ટુ j કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 અને k કેરેટ ઇન્ટુ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1. i કેરેટ ઇન્ટુ j કેરેટ કેટલા કીધા હતા ડોટ પ્રોડક્ટ ને આ બધા 0 કીધા હતા બરાબર. તો ચાલો i કેરેટ ઇન્ટુ i કેરેટ છે એટલે કેટલો જવાબ આવશે 1
આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ 1, તો આવડા બે સ્ટેપ તો વચ્ચે ને, એટલે શું લખાય એ એક્સ બી એક્સ પ્લસ આઈ કેરેટ ડોટ જે કેરેટ, જવાબ 0 આવશે. આઈ કેરેટ ડોટ કે કેરેટ, જવાબ 0 આવશે. ઓકે, અહીંયા ચેક કરો, જે કેરેટ ડોટ આઈ કેરેટ, જવાબ કેટલો થશે 0 આવશે. તો આખું સ્ટેપ જ 0 થઈ જાય ને. જે કેરેટ ઇન્ટુ જે કેરેટ, તો જવાબ 1 આવશે, એટલે લખી નાખીએ આપણે એ વાય બી વાય, બરાબર, બંનેના વાયમનો ગુણાકાર. પછી વચ્ચે નિશાની આવે છે પ્લસની, બરાબર. શું થશે, આ સ્ટેપ 0 થશે, જે કેરેટ ને કે કેરેટ છે, એટલે અહીંયા કે કેરેટ ને આઈ કેરેટ છે, 0 આવશે. કે કેરેટ જે કેરેટ 0, કે કેરેટ કે કેરેટ, જવાબ 1 આવશે, એટલે આખું સ્ટેપ બચશે આપણું એ ઝેડ ઇન્ટુ બી ઝેડ, બરાબર ને. ઓકે, તો ફાઇનલી આપણો આન્સર આવે છે. તો આના પરથી થયું શું કે જેનો એક્સયામ જે છે એ બેનો ગુણાકાર કરવાનો, જો એ એક્સ બી એક્સ બંનેના એક્સયામનો ગુણાકાર પ્લસ, ઓકે, બંનેના વાયયામનો ગુણાકાર પ્લસ બંનેના ઝેડયામનો ગુણાકાર. આ રીતે પરિણામે તમારો સદિશ તમને મળે છે. વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી કરવાના આવે હવેથી ગમે ત્યારે, તો બંનેના એક્સયામનો ગુણાકાર કરો પ્લસ બંનેના વાયયામનો ગુણાકાર કરો પ્લસ બંનેના ઝેડયામનો ગુણાકાર કરો. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ આપણે. ક્યાં લઈશું ઉદાહરણ? આ બાજુ લઈએ, ચાલો. ઓકે, તો તમારો છઠ્ઠો નિયમ થઈ ગયો, આ રીતે આવશે, બરાબર. ઓકે, ચાલો એક ઉદાહરણ કરીએ આપણે. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે 1 2 3 અને વેક્ટર બી છે આપણી પાસે લઈએ આપણે 2 4 6 લઈએ. ચાલો, તો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી શું થશે? તો એટલા બધા સ્ટેપ આપણે કરવાની જરૂર નથી. આપણે શું કરવાનું છે, ઓકે, આ ફોર્મમાં આપણે લખવું હોય આને નાને, તો આપણે કઈ રીતે લખાય? ચાલો, આમાં વચ્ચે એક જ માઇનસ પણ આપી દઈએ આપણે. તો આ સ્ટેપ કઈ રીતે લખાશે? તો કે આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ માઇનસ 3 કે કેરેટ. ઓકે, આ સ્ટેપને 2 આઈ કેરેટ માઇનસ 4 જે કેરેટ પ્લસ 6 કે કેરેટ લખી શકો ને. હવે હું બંનેના એક્સયામનો ગુણાકાર કરવાનો. જો આના પરથી કરીએ આપણે બંનેના એક્સયામનો ગુણાકાર, 2 એકા 2, વચ્ચે નિશાની પ્લસની. બંનેના વાયયામનો ગુણાકાર કરો, 2 ગુણ્યા -4 એટલે -8 આવશે, બરાબર ને. પ્લસ ઝેડયામનો ગુણાકાર કરો, -3 અને 6 એટલે 6 તેરી 18 પણ કેવા -18. ઓકે, ચાલો, તો કેટલા થાય? 2 -8 -18. આ બેની બાદબાકી કરો તો કેટલા થાય? -6 -18. 6 તેરી 18, 6 ચોક 24, -24. આ શું થયું? વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી મળ્યા. આના પરથી જોવું હોય તો તમને મળે ને. આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ 1 એટલે આની સાથે કેટલા છે? સહગુણક 1 અને આની સાથે સહગુણક કેટલા? 2. તો 2 એકા 2 પ્લસ આને વાયયામ જે છે એના ગુણાકાર કરો સહગુણકનો જે કેરેટ સાથે જે છે. તો અહીંયા 2 છે ને અહીંયા -4 છે, તો 4 દુને -8 પ્લસ 6 અને -3 એટલે -18. ઓકે, તો આ રીતે સદિશ ગુણાકાર થાય છે. મેં કીધું હતું ને આપણે એક ઉદાહરણ જોઈએ. ચાલો, તો આ એક ઉદાહરણ પર કમ્પ્લીટ થઈ ગયું. વેક્ટર એનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે થશે? વેક્ટર એનું મૂલ્ય તો કે વર્ગમૂળમાં એક્સયામનો વર્ગ એટલે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ. કેટલો થાય જવાબ? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ પ્લસ 9 જ થશે. ઓકે, તો વર્ગમૂળમાં 14. એ જ રીતે વેક્ટર બી નું વેલ્યુ શોધ્યું હોય તો 2 નો વર્ગ વત્તા -4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, બરાબર ને. તો કેટલો થશે? 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, ઓકે, માઇનસ માઇનસ પ્લસ અને 6 નો વર્ગ 36. ઓકે, જે આવે આપણો આન્સર 20. આ કેટલો થાય? 20 ને 56 થશે, બરાબર, વર્ગમૂળમાં. તો આ વેક્ટર બી ની વેલ્યુ, આને તમે બી બરાબર કહી શકો, આ એ બરાબર થઈ ગયા. તો જો તમને વેક્ટર એ અને વેક્ટર બી આપ્યા હોય તમે એનું મૂલ્ય લખી શકો. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં વાત થઈ હતી કે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી બરાબર શું હતું? એ બી કોસ થીટા હતું. મૂલ્ય શોધવાની વાત હતી, બરાબર ને, 5મો. ઓકે, તો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી કેટલા છે? તો કે -24. ઓકે, છેદમાં, ચાલો પહેલાં તો હું તમને સાદુરૂપ જ આપી દઉં.
તો કે થાય ઉપર વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી, આ છેદમાં એ બી આવી જશે, ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બીનો વેલ્યુ કેટલી આવે છે? -24. વેક્ટર એની વેલ્યુ કેટલી છે? તો કે વર્ગમૂળમાં 14. વેક્ટર બીની વેલ્યુ કેટલી છે? તો કે વર્ગમૂળમાં 56. તો આના પરથી તમે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. નેચરલ કોસ ટેબલ છે, ઓકે, એમાં એ વેલ્યુ તમે ચેક કરશો એટલે તમને એનો આન્સર મળી જશે. બરાબર છે? ઓકે, ચાલો મિત્રો, તો આ વસ્તુ થઈ ગઈ આપણે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો થયા આપણે. બરાબર છે? તો આપણે 6 ગુણધર્મો જોયા. ક્લિયર? તો હવે આ ગુણધર્મો જે છે અદિશ ગુણાકાર માટેના જોયા છે, તો એ વસ્તુ તમારે યાદ રાખવાના છે બધા ગુણધર્મ, અને એની વેલ્યુ શું આવે છે તમારે ખાસ નોટ કરવાનું છે. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના સદિશ ગુણાકાર જોઈશું અને એના ગુણધર્મો જોઈશું. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. અને આ ટોપિક જે હતો જીનેટ રિલેટેડ છે, એમાં તમારે લખવાનું છે. હજી કહું છું, આના જો મેં તમને એક જ દાખલાનું ઉદાહરણ આપ્યું, એ હું તમને દાખલાનું ઉદાહરણ આપીશ ત્યારે તમને હજી બીજા થોડીક ખ્યાલ આવશે. પણ મારે ખ્યાલ ત્યાં તમે ઉદાહરણ આપ્યું ને એના પરથી આપણે આ જે વેલ્યુ શોધી છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે એવું હું ધારું છું. બરાબર? બીજું તો આપણે શું કરી શકીએ? ડિસ્ટન્સથી લર્નિંગ આપણે કરીએ છીએ. બરાબર? ઓકે, છતાં પણ મેં કીધું એમ ન ખ્યાલ આવે તો તમે મને 100% કોલ કરીને પૂછી શકો છો. બરાબર? નંબર તો તમારી પાસે જ છે, નહીંતર તમે આની અંદર પણ મેસેજ કરી દેશો તો પણ ચાલશે. બરાબર ને? યુટ્યુબની અંદર પણ ઓપ્શન આવે છે, તમને મેસેજ તમે સામું કરી શકો છો, તો હું એમાં પણ તમને રિપ્લાય આપી દઈશ. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો. તો આપણે આજના લેક્ચરની અંદર ભણ્યા છો સદિશોના અદિશ ગુણાકાર વિશે માહિતી આપી. ઓકે ફ્રેન્ડ, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સદિશોના સદિશ ગુણાકાર આપણે ભણીશું. ઓકે, થેન્ક યુ.